ગયા છે બટ એનો થોડો ઘણો ચાર્જ છે. આપણે ફંડ લીધી છે. Hello guys. Here I come. Oh. Here I come. કેમ છો બધા મજામાં ને? અને તમારું સ્વાગત છે ઉમંગના બ્લોગમાં. અને તમે એન્ટ્રી તો દેખી લેજો છે કેવી એન્ટ્રી આવે આપણે ને આપણા મોટા ભાઈની. ને આજનો બ્લોગ રાતના 9 વાગે ચાલુ કરીશું કેમ કે અમારા રવિભાઈનું લગ્ન છે અને એ લગ્ન મેં ભૂલી ગયેલો કે આજે સિમ્બોડી છે. વિજયભાઈનો ફોન આવ્યો કે સિમ્બોડીને જવાનું, તો વિજયભાઈ મને લઈને આવ્યા છે પંપે અને મેં આજનો બ્લોગ અહીં પંપેથી ચાલુ કરું છું. આયરા વિજયભાઈ. આર્યો મેં ગાઈસ આપણો પેટ્રોલ પંપ. તમારે ભરાવું હોય જેટલાનું ભરાઈ દો, પણ પૈસા તમારે પે કરવા પડશે, બરોબર? હા, કેમ કે ફ્રી મેં કામ કરતા નથી અમે. હા બરાબર, અમે ગમે થઈ જઈએ, અમે ફ્રીમાં કામ નથી કરતા. 2 મિનિટ ઉભા રહો. કેમેરા સાફ કરો. હા, કેમેરા સાફ કરતા રહો કેમ કે અવલ નહીં દેખાતા. હા, અવલ દેખાતા હશે. તો ગાઈસ આપણે ફંડ લીધી છે, બરોબર? હા, 4 ટાયરો વાળી, બરાબર. 4x4. હા, અને ગાઈસ અમને એટલું શીખવા મળ્યું છે કે મારી જોડેથી ફોદર બરોબર બરોબર. અને માઈકલ જોડે માઇકલ ના ગની જોડેથી પેલું યા અને વીકે જોડેથી એની બોલાય, બહુ ખતરનાક છે. એની બોલાય. એ કોઈક દાડો રૂબરૂ તમે આવો તો સંભળાઈ દેશ. ટીમલી મેં ડાયલોગ બોલ દીધો, હા. પદર. અને એનો મતલબ બહુ ખતરનાક છે પદરનો. એ મેં થોડા ટાઈમમાં રિવીલ કરીશ. એ પદરનો મિનિંગ દેખવા માટે તમે બ્લોગને કન્ટિન્યુ દેખો, રોજ દેખો સ્પીક કર્યા વગર. અને આ ગીતાર આ મારા લાઈફમાં બહુ જ પેલું એ કરે છે કે મહત્વનું બહુ છે મારે હા, આ વસ્તુ. દાળ ભાત ખાઈને ધરાઈ જો. દાળ ભાત હવે રોજ કેટલું દાળ ભાત થાય? આજે ખાધુલા ભાઈ દાળ ભાત. અને આ પંપે ખોદી નાખેલું છે, કનેક્શન કરવા હતું ઉપર ઠે ખોદી. આ લાઇટિંગ કોઈ કઈ આવી? આ લીવ ચીકી કેમ હારું ચડ્યું છે ઉપર? ઘોડો છે. આ હું આ ઘોડો દેખા, અલ્લુ મોટો ઘોડો. હા ચડે નીકળે નીચે નીકળે. આ ઘોડા પર ચડે એમ, આ ઘોડો વચ્ચે લઈ જાય. આ ઘોડો એની પર ચડે. હા પેડો વાળું પેલા હે ઉસકતા કે કહું છે. પણ ગાઈસ પેલી ફંટી અમારી નથી, એ કોઈ બીજા માલિકની છે. આઈ રહી અમારી ફંટી, ફેશન. અમારી ફંટી આઈ રહી. આ બસંતી છે ભાઈ આપણી, બરોબર. અને આજના વ્લોગ એટલા માટે કરીએ છીએ કે અમારા રવિભાઈનું લગ્ન છે એના માટે વ્લોગ છે. અને આજે ફૂલ ભૂક્કા કાઢવાના છે, બખમ તોડ. ગમે એમ થાય. અમારું સર્કલ બાય ચાન્સ પૂરેપૂરું હશે, ખાલી માઇકલ એલો હાજર નહીં હોય, બાકી બીજા બધા અમારા સર્કલના છે. ઇન્વિટેશન બધાને જોયું છે તો આવશે બીજા, બાકી અમે તો ઇન્વિટેશન વગર પણ આવતા જ, કેમ કે સંબંધ એવા છે અમારે રવિભાઈ જોડે. હા, અને માઇકલના ઘેર કંઈક એમને ગુરુનો પ્રોગ્રામ છે એટલે નથી આવ્યો. હા, સત્સંગી માણસ છે તો. એટલે એના ઘરે પ્રોગ્રામ છે એટલે એને રહેવું પડે. વાત સાચી છે, રહેવું પડે થોડુંક મદદમાં. અને આજે તો ફૂલ ભૂક્કા એમ, ફૂલ ભૂક્કા એમ. ફૂલ ભૂકા પદરના ભૂક્કા છે આજે. અને હવે તો એ વરઘોડો છે પણ થોડોક માહોલ બને પછી જઈએ. બાય ચાન્સ ડીજે નો થોડો વિડીયો બનાવશું, બટ કેવું થોડું પેમેન્ટ લાગે ભાઈ. ડીજે નું નહીં લઈએ અમે, પૂછશું ને એ જ લેશું. કઈ ડીજે આવી અમે નહીં બતાવું કેમ કે એ મને 500 રૂપિયા આલ દેશે. આવા 500 રૂપિયા ઉભા રહો, આવા 500 ની નોટ કટ ચાલ છે ને તબ બનાવી દઈશ. નામ બોલ દઈશ કયું નામ હે બાકી નહીં બોલું. અમે તો રવિભાઈ માટે જ છીએ સ્પેશિયલ. પેડ પ્રમોશન થાય. બાકી હા, વ્લોગ કોઈને બનાવવો હોય યુકેને ડીજેના વ્લોગ માટે કોન્ટેક્ટ કરવો હોય તો કરી લેજો, કેમ કે એ ડીજેના વ્લોગ બનાવી આપે છે. બટ એનો થોડો ઘણો ચાર્જ છે, પે કરવું પડે પછી વ્લોગ. ચાર્જ એટલા માટે લઉં છું ગાઈસ કે મેં મારો ટાઈમ બગાડું એડિટિંગ કરવાનો. સવારે 4-5 વાગે ઉઠીને તો એમાં એવું છે કે આખી રાત બધાને ઓપરેટરને, ડ્રાઈવરને, ડીજે બધા સ્ટાફને ઓછું કામ આવે,
બટ આને વિડીયો એટલો શૂટ કરવાનો આવે બટ વધારે કામ આવે કેમ કે દેખો પૂરી નાઇટ જાગવાનું અને એનું આ ટેલેન્ટના પૈસા લે બોલવાના લે એન્ડ એડિટિંગ કરવાનું અને આવે યો સવારે 5-6 વાગે અને એડિટિંગ કરે પાછો અપલોડ કરે એ નેટના પૈસા અને મોબાઈલનું ચાર્જિંગ ઉતરે એનો ગારો Thumbnail. બધું થંબલેન બનાવવાનો એમાં કલાક નીકળી જાય ફલાણું ઠેકાણું પછી હું લખીશ તે વિચારે પછી એ મોનાની જિંદગી ઝંડ હોય તો પૈસા લે બરોબર એટલે પેમેન્ટમાં આપી દેવાનું તો જ કામ થાય બાકી હા અને આ રહ્યા અમારે પંપ વાળા ભાઈ એમને ખાવાનું ગાય સ્કિન પાછો ભાઈ એમ કે નાઈ જો લાવો ઓથી આ લે કાયો અલેથી હા ઓથી હાય એમ કે હો હા પછી ઓન લે કાઈને એમ કે ભાઈ એમ કે તે બી કમ હાય કીધું इतनी गजब बेइज्जती हमारी इतनी गजब बेइज्जती विजय भाई की પૂછે તે હાય કિન ભાઈ કિન નાઈ તને શરમ નહીં આવી મને નહીં આવતી શરમ એમ કીધું મને શરમ નહીં આવતી ઓય પૈસા કેટલા છે બતા દેતા તાર જોડે અલા અલા આ તો લુખોઈલું કામ લેતી ને એવડે ઓછા છે પછી તો પાર ધમધમાઈને એ કરી દેશે ચાલો લગન में જઈએ ફટાફટ અહીં અહીં મોડું થઈ જશે ચાલો વિજયભાઈ આપણે બસંતી કાઢો ચાલો કઈ દિન મળ લે ગાઈસ સિમ્બોડીનો વરઘોડો ચાલે થઈ ગયો બહુ આગળ જતો રહેશે ને અમે ચાલતા ચાલતા જઈએ છે જયેન્દ્રભાઈ આવી ગયા છે प्रिंस कलेक्शन ना मालिक हाँ। रामपला वाले फलिया कौन सा वाला मंदिर हाँ मंदिर फलिया और मुंह को पासर से फ्रेंड જોડે ઘેરે રે ને દોસ્તાર અને અમે ચાલીએ છીએ હાઈવે પર આ મેન હાઈવે છે બોડેલી જોમગોડા ટચ ટચ અને આ કાકા નળ તૂટી ગયેલું બરોબર હા. અને હોકડો પલ બનાવેલો છે બીજો બને છે આ જ જગ્યા છે જે નાડું બને હા હા અને આરોનો કોન્ટેક્ટ મેં લીધેલો આગળ બેઠી પડો મિત્ર હા હા કેમ કે મેં અંધવાઈ જાઉં છું મને નહીં ખબર હું આવે છે ચાલે તો એકવાર પહોંચી જઈએ સીન થઈ ગયો છે સિમ્બોડી એમ કહીને આવ્યા પણ નોત્ર લઈ આવ્યા ને સિમ્બોડી પતી ગઈ છે આયરા બધા ઉભા રહ્યા ખાલી મોડું દેખે છે એકબીજાને હા આયરા આ બાજુ અને ડીજે છે અમારા શું કે સ્ટાર કિંગ અશોકભાઈ નું છે આયરું આ નોતરે લાવીને આ ઘેર નોતરે લાવીને છે સિમ્બોડી પતી ગઈ એમ કે આયા ના થોડી બાકી છે આ નોતરે લાવેલા તૈયાર છે બટ પહેલું નોતરું લાવે બાપુ પણ ખબર નહીં આ રવિ નું ઊંધું છે રવિ નું ઊંધું છે સીન કર નાખ્યો છે અમારો સીન થઈ ગયો છે રવિ પેલો રે અહીંથી દેખાશે થોડો ઘણો નીકળ્યો આયરો થોડોક જ દેખાય છે થોડોક જ દેખાય છે રવિ તો હવે થોડું ઘણું નાચી દે વધારે નહીં નાચતા સપાટા નીકળી જા સપાટા કાલે क्या क्या सपने देख के आए थे और हमारा मोड़ हो गया सीन કૃષ્ણ સાઉન્ડ વાગે पहले मुकावे તો ગાઈસ હવે થોડું થોડું કૂદી લે ચાલો ગાઈસ વરઘોડો પતાવીને આપણે પંપે આવીને બેસી રહ્યા છે કેમ કે થોડીક પ્રોબ્લેમ આવેલો એટલે વરઘોડો બહુ વહેલો પતાવી દીધો છે અને એના ઘેર જતા જતા બંધ જ કરી દીધું ડીજે પ્રોબ્લેમના લીધે અને વિજય આવી રહ્યો इमरजेंसी कौन लागी जरा
हाँ एक आईफोन में પંપ વાળો એકલો આવ્યો, એકલો જ જાગે છે. आपको कौन ही बोड़ी गया हाल नहीं क्या निकल जाएगा હું દેખેલા પિક્ચર દેખે. बचाओ इंग्लिश में बोलेंगे हिंदी में તો ગાઈસ એ લોકો પિક્ચર દેખે છે અને આજે ઊંઘી જઈએ એડિટિંગ કરીને, કેમ કે કાલે પાછું લગ્નમાં જવાનું છે રવિનભાઈ. बट हजू कोई नक्की नहीं न- नगर में जवान बरोबर હા, કેમ કે રીલો પતી ગઈ છે. મારી જોડે છે રીલો ના નહીં, પણ એડિટિંગમાં મને બહુ માથાકૂટ થાય છે. જેમ કે મારું કેપકટ ચાલતું નહીં, બહુ ઇસ્યુ આવે છે કેપકટના મારે. नहीं गया बट वांधो नहीं કેમ કે મેં એ જ વાપરું છું, બીજું કશું નહીં વાપરતો. અને એમાં બહુ ઇસ્યુ આવે છે, મારે ખબર નહીં, મારે દેખવું પડશે થોડુંક યુટ્યુબ પર જઈને. અને આ લોકોને ખબર નહીં, એમનું કમ્પ્લીટ ચાલે છે બધું એડિટિંગનું, મારે નહીં ચાલતું. અને એવું કઈ ચાલે મેં 2-3 દાડનું એડિટ કરીને મેકી રાખું, પછી એક્સપોર્ટ કરું. નહીં તે જો લાગી ગયા તો 2-3 દિવસ નીકળી જાય. અમે કામ તો અમારું પડ્યું જાય, એડિટિંગ પડેલું, બટ એપ્લિકેશનના એવા ઇસ્યુ કે એવું બધી પ્રોબ્લેમ આવે છે તે નથી એક્સપોર્ટ થતું. અને મારે તો આ બ્લોગ બનાવવા જવું તમારા માટે ડીજેના ને એના ઉજાગરા લીધે તો કશું થતું જ નહીં મારાથી કામ. બહુ ઉજાગરા છે આજે, કદાચ ઊંઘ આવે. તું કામ ચોર છે બરોબર. કામ તો નહીં ભાઈ, સવારે બ્લોગ બનાવીને આવું તો સવારે મારે 10 વાગે તો મેં ઘેર આવું, 8 વાગે તઈ પતે, હા ભાઈ, તઈથી ત્યાં ઘેર આવતો મારે 10 વાગે. મેં સમજતો ને હોવાનું જ નહીં. જો આવ્યા ઘેર એટલે પેલું એડિટિંગ પતાવવાનું, તે બી મેં કઈ ઊંઘું છું. થંબનેલ બનાવવાનું, બ્લોગ તો જતો રહે કન્ટિન્યુ, પણ ઇન્સ્ટાગ્રામ ની વાત છે. હા ઇન્સ્ટાગ્રામ જો ભાડ મેં એમ તેઓ કઈ પૈસા આવે છે ઇન્સ્ટાગ્રામ માં, એમ તો હજુ લુખા 80,000 થી જવું ઘંટડો મહિનો યુટ્યુબ માં જ મહેનત કરો ભાઈ. ઇન્સ્ટાગ્રામ ની વાત છે, યુટ્યુબમાં તો આપણી ફૂલ મહેનત છે હજુ બી ચાલુ છે. અને તમારા બધા સપોર્ટથી આખું કેટલા કૂતરા બી ભૂકે છે. 1.5-2-3 મહિનામાં તમે બહુ રિકવર કરી નાખ્યું છે. 90% રિકવર થઈ ગયું છે મારું યુટ્યુબ. 80 થી 90% રિકવર થઈ ગયું, બસ 10% બાકી. પછી આ ફાંટી લાવવાનો છે. ભાવ કિતને की आएगी? 4 लाख में आ जाओ तो भाव नारा 80,000 में तो आई जैसे 40-50,000 में. ये लाडी कितनी की आती होगी? वो तो बहुत महंगी पड़ती है भाई. हाँ, એમને પેલો ડાયલોગ છે એ લાડી કેટલી આગતી ભાવ એમ 4 લાખ એની કરતા 4 પેડ જીબડું લીલી છે. તો ગાઈસ હવે મને મૂકી વિજય રાઠવા ઘરે જશે, મોડું થાય છે, અમને બી એકલા જવાનું. કશું મોડું અને નતું આપણું આજનો લાગતું. હા હા, અને આજનો વિડીયો હવે એન્ડ કરીએ છીએ. પંપેથી ચાલુ કરેલો ને પંપે એન્ડ કરું છું. તો આજનો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.